અમેરિકન્સ એટલે કે અમેરિકન વ્યક્તિ કે પછી અમેરિકા આખું પોતે પોતાની ભાન ભૂલી ગયા હોય અને પોતાની માન પ્રતિષ્ઠા હવે નેવે મૂકીને આગળ વધી રહ્યું હોય અને ભારતીય અને ગુજરાતીઓ ઉપર તે વારંવાર પ્રહાર કર્યા કરે છે તેવું નથી લાગી રહ્યું? અમેરિકામાં રહેતા દરેક ઇમિગ્રેટ્સને હવે જાગવાની જરૂર હોય તેવું નથી લાગી રહ્યું? અમેરિકા અત્યારે આટલું આગળ માત્ર ઇમિગ્રેટ્સથી જ છે તેવું તેને ભાન કરાવવું યોગ્ય છે કે નહીં? વર્ષોથી અમેરિકામાં રહેતા ગુજરાતીઓને મારે આજે અમેરિકન્સ વ્યક્તિઓ માટે થોડી વાત કરવી છે. જો અમેરિકામાં રહો છો, એનઆરઆઈ છો, તો મારી આ વાત 10 મિનિટ શાંતિથી બેસીને જરૂર સાંભળજો. અમેરિકામાં 2026ની શરૂઆત સાથે જ ભારતીય સમુદાય માટે સામાજિક અને રાજકીય વાતાવરણ ખૂબ જ તણાવપૂર્ણ બની ગયું છે. જે ભારતીયોની અત્યાર સુધી તેમની મહેનત, બુદ્ધિ અને ઊંચી આવકને કારણે આદર્શ લઘુમતી ગણાવવામાં આવતા હતા, એ જ લોકો આજે સોશિયલ મીડિયા પર નફરત અને ભેદભાવનો શિકાર શા માટે બની રહ્યા છે? આ કોઈ અકસ્માત નથી, પરંતુ એક સુઆયોજિત પ્રોપેગેન્ડા છે, જેમાં છૂટા છવાયા ગુનાઓને પકડીને આખા 5 મિલિયનથી વધુ ભારતીય સમુદાયને અમેરિકાના અર્થતંત્ર અને સામાજિક માળખા માટે ખતરો બનાવવામાં આવી રહ્યો છે. આ ખાસ કરીને જાન્યુઆરી 2026માં જ્યારે 23 વર્ષના ભારતીય નાગરિક અર્થવ શૈલેષ સાઠવાણેને ફ્લોરિડાની ફેડરલ કોર્ટે 18 વર્ષની જેલની સજા જ્યારે એમને ફટકારી, ત્યારથી આ નફરતની જ્વાળા વધુને વધુ ભભકી ઉઠી હોય તેવું લાગી રહ્યું છે. અર્થવ પર અમેરિકાના વૃદ્ધો સાથે છેતરપિંડી કરવાનો અને લાખો ડોલરની રોકડ તથા સોનાના બિસ્કિટ પડાવી લેવાનો ગંભીર આરોપ સાબિત થયો હતો. આ એક ખૂબ જ જટિલ આંતરરાષ્ટ્રીય કૌભાંડ હતું, જેમાં અર્થવ એક કુરિયર તરીકે કામ કરતો હતો અને અમેરિકાના 5 અલગ અલગ રાજ્યોમાં ફરીને તેણે નિવૃત્ત લોકોની જિંદગીભરની મૂડી લૂંટી લીધી હતી. તપાસમાં બહાર આવ્યું કે આ આખું રેકેટ ભારતથી ચલાવવામાં આવતું હતું, જેમાં વૃદ્ધોને ડરાવી ધમકાવીને તેમના બેંક ખાતા ખાલી કરાવવામાં આવતા પણ હતા. જોકે કાયદાએ પોતાનું કામ કર્યું અને ગુનેગારને સજા મળી, પરંતુ સોશિયલ મીડિયા પર નિક શોટર્સ જેવા પ્રભાવશાળી લોકોએ આ કિસ્સાને આખા ભારતીય સમુદાય વિરુદ્ધ એક હથિયાર તરીકે વાપરવાનું તેમણે શરૂ કરી દીધું. તેમણે આ કેસને એવી રીતે રજૂ કર્યો કે જાણે દરેક ભારતીય નકામો છે, અમેરિકામાં માત્ર ચોરી અને લૂંટફાટ કરવા માટે જ અમેરિકામાં આવ્યો હોય. નિક શોટર્સની એક પોસ્ટને લાખો લોકોએ જોઈ, જેમાં તેમણે ખોટા દાવા કર્યા કે આ વ્યક્તિએ $15 મિલિયન ચોરી કરી છે અને આવા લોકો અમેરિકામાં ગેરકાયદેસર રીતે ઘૂસી રહ્યા છે. આ નેરેટિવના કારણે સામાન્ય અમેરિકનોમાં ભારતીય પ્રત્યે શંકા વધી રહી છે. લોકો સોશિયલ મીડિયા પર ખુલ્લેઆમ ભારતીયોને દેશ નિકાલ કરવાની પણ માંગ કરી રહ્યા છે અને તેમને આ અમેરિકાના ટેક્સપેયર પર બોજ ગણાવી રહ્યા છે. આ નફરત માત્ર ઓનલાઈન પ્લેટફોર્મ સુધી મર્યાદિત નથી રહી, પણ હવે તે સામાન્ય પોલીસ કાર્યવાહીમાં પણ દેખાવા લાગી હોય તેવું આપણે બધા જોઈ રહ્યા છીએ. 2025ના અંતમાં ઇલિનોઇસના એક ટાર્ગેટ સ્ટોરમાં બનેલી ઘટના તેનો પુરાવો સાબિત કરે છે કે જ્યાં એક ભારતીય મહિલા પર સામાનની ચોરીનો આરોપ લાગ્યો, ત્યારે પોલીસ અધિકારીઓએ તેની સાથે વાત કરતી વખતે સવાલ પૂછ્યો કે શું ભારતમાં ચોરી કરવાની છૂટ છે? આ કોઈ સવાલ છે? આ સવાલ જ બતાવે છે કે લોકોની માનસિકતામાં ભારતીય પ્રત્યે કેવું પૂર્વગ્રહયુક્ત ઝેર ભરાઈ રહ્યું છે. એક વ્યક્તિના વ્યક્તિગત ગુનાને તેની રાષ્ટ્રીયતા અને સંસ્કૃતિ સામે જોડી દેવાની આ વૃત્તિ અત્યંત જોખમી ગણી શકાય. વાસ્તવમાં આ આખી લહેર પાછળ અમેરિકામાં વધી રહેલી કટ્ટરવાદી વિચારધારા અને ઇમિગ્રેશન વિરોધ નીતિઓ જ જવાબદાર ગણી શકાય. જે લોકો વર્ષોથી અમેરિકાના વિકાસમાં ફાળો આપી રહ્યા છે, આપણા ગુજરાતી, તેમને હવે ટાર્ગેટ કરવામાં પણ આવી રહ્યા છે. આપણા ભારતીયો, ખાસ કરીને ગુજરાતી સમુદાયને તેમાં વધુ નિશાન બનાવવામાં શા માટે આવી રહ્યા છે? કારણ કે કૌભાંડમાં પકડાયેલા કેટલાક લોકોના નામ પાછળ પટેલ સરનેમ હોવાથી આખા ગુજરાતી સમાજને ગુનેગાર તરીકે ચિતરવામાં આવી રહ્યા છે. આ એક એવી સ્થિતિ જેવી છે કે જ્યાં સત્ય અને આંકડાઓને બાજુ પર મૂકીને માત્ર ડર અને નફરત ફેલાવવામાં જ આવી રહી છે. હવે આપણે આ કડવા નફરતના પ્રચાર પાછળના અસલી આંકડાઓ પર આપણે નજર કરીએ તો ચિત્ર સાવ અલગ જ જોવા મળે છે.
અમેરિકાના કુલ વસ્તીના માત્ર 1.5% એટલે કે આશરે 15 થી 52 લાખ ભારતીયો અમેરિકામાં વસે છે, પરંતુ તેમનું આર્થિક યોગદાન કોઈને પણ ચોંકાવી દે તેવું છે. અમેરિકાની કુલ ટેક્સ આવકમાં આ નાનકડો સમુદાય અદ્યતન 6% હિસ્સો ધરાવે છે. જે રકમ વાર્ષિક $300 બિલિયન સુધી પહોંચી છે. એટલું જ નહીં, ભારતીય મૂળના લોકો અમેરિકામાં 11 થી 12 મિલિયન નોકરીઓનું સર્જન કરવામાં મદદરૂપ પણ થાય છે. અર્થશાસ્ત્રીઓના મતે એક ઉચ્ચ કૌશલ્ય ધરાવતો ભારતીય ઇમિગ્રેન્ટ્સ 30 વર્ષના ગાળામાં અમેરિકાના રાષ્ટ્રીય દેવામાં $1.6 મિલિયન ઘટાડો કરે છે. છતાં આજે ગુજરાતી અને ભારતીયો નકામા અમેરિકાની નજરમાં. આજે આ આંકડાઓને નજરઅંદાજ કરીએ તો નફરત ફેલાવવામાં આવી રહી છે. આ નફરત પાછળનું એક મુખ્ય કારણ ભારતીયોની વધતી જતી સફળતા પણ ગણી શકાય. હવે ભારતીય માત્ર કામદારો નથી રહ્યા, પણ તે ફોર્ચ્યુન 500 કંપનીઓના સીઈઓ અને મોટી સંસ્થાઓમાં પણ નિર્ણાયક ભૂમિકા ભજવી રહ્યા છે, જેને કારણે અમેરિકાના અમુક કટ્ટરવાદી જૂથોમાં અસલામતી અને ઈર્ષ્યા જન્મી છે. રાજકીય રીતે પણ ભારતીયોને જે બલીનો બકરો બનાવવામાં આવી રહ્યા છે. ટેક્સાસ જેવા રાજ્યમાં જ્યારે સત્તાધારી પક્ષને હારનો સામનો કરવો પડ્યો, ત્યારે નેતાઓએ સીધો આરોપ ભારતીય મતદારો પર નાખ્યો અને તેમના દેશ નિકાલ કરવાની પણ ધમકીઓ આપી દીધી. સોશિયલ મીડિયા પર ભારતીય તહેવારો અને સંસ્કૃતિને પણ આક્રમક તરીકે જ રજૂ કરવામાં આવી રહ્યા છે. ગણેશ ચતુર્થીની ઉજવણી હોય કે પછી ટેક્સાસમાં બનેલી 90 ફૂટની હનુમાનજીની મૂર્તિ હોય, આ સાંસ્કૃતિક ગૌરવને અમેરિકન સંસ્કૃતિ પરના જોખમ તરીકે ચિતરીને લોકોમાં ડર પેદા કરવામાં પણ આવે છે. ફેબ્રુઆરી 2026માં અમેરિકન હોમલેન્ડ સિક્યુરિટી દ્વારા જાહેર કરાયેલા વોવ ડેટાબેઝના જે આંકડાઓ પણ આ નફરતના પ્રચારને પર્દાફાશ કરતો હોય તેવી રીતે 25,000 ગુનેગારોની યાદીમાં ભારતીયોની સંખ્યા માત્ર ને માત્ર 89 છે, જે આખા સમુદાયના 0.0017% જ પણ નથી. છતાં 89 નામોનો ઉપયોગ કરીને 5 મિલિયન લોકોને નૈતિક રીતે કંગાળ સાબિત કરવાની કોશિશ એ માત્ર અમેરિકન્સ જ કરે છે. અત્યારે સત્ય તો એ છે કે 2016 પછી અમેરિકામાં ગેરકાયદેસર ભારતીયોની સંખ્યામાં 60%નો ઘટાડો થયો છે. ટ્રેડ પોલિસી અને બદલતા વૈશ્વિક સંબંધોને કારણે પણ ભારતીયોની સ્થિતિ કફોડી બની રહી છે. ટ્રમ્પ સરકારની નવી ટેરિફ નીતિઓએ ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર સંબંધોમાં પણ તણાવ પેદા કર્યો છે, જેમની સીધી અસર ત્યાં વસતા ભારતીયો પર પણ પડી રહી છે. અંતે આ આખી પરિસ્થિતિ એ વાતની સાક્ષી પૂરે છે કે ભારતીય સમુદાય વિરુદ્ધનું આ અભિયાન જે છે તે ડેટા કે હકીકત પર નહીં, પણ રાજકીય એજન્ડા અને પૂર્વગ્રહ પર આધારિત ગણી શકાય. અથવા તો છે જ ગણવું શું, એક આખા સફળ સમુદાયની છબી ખરડવા માટે આંકડાઓની ખોટી માયાજાળ ઊભી કરવામાં આવી રહી છે, જેનાથી લાખો નિર્દોષ અને મહેનતુ લોકોની સુરક્ષા જોખમમાં મુકાઈ રહી છે. આ પ્રચારને રોકવા માટે સત્ય અને તથ્યો લોકો સુધી પહોંચાડવામાં અત્યંત ખૂબ જ જરૂરી છે. દરેક એનઆરઆઈને અત્યારે જાગવાની જરૂર છે. આ વિશે તમારું શું કહેવું છે દરેક એનઆરઆઈ માટે, તે નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવજો.